નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તેમાં પહેલો સમ આ રીતનો છે કે જો 7 અંકની સંખ્યા 368x 43y એ 72 વડે ભાગી શકાતી હોય, એટલે કે 72 વડે ડિવાઈડ કરી શકાતી હોય તો 2x + 3y બરાબર શું થાય? એટલે આ રીતનો પહેલો સમ છે અને આના વિકલ્પો આ પ્રમાણે છે, આ મુજબ છે: a 7, b 8, c 13 અને છેલ્લો d 15. હવે આગળ જુઓ. સૌપ્રથમ તો જુઓ, આ 368x 43y ને 72 વડે ભાગી શકાય છે. ફરીથી એકવાર, સૌપ્રથમ તો આ 368x 43y ને 72 વડે ભાગી શકાય છે. માટે આ 368x 43y ને 8 અને 9 બંને વડે નિશેષ ભાગી શકાશે. ફરીથી એકવાર, સૌપ્રથમ આ 368x 43y ને 72 વડે નિશેષ ભાગી શકાય છે. માટે આ 368x 43y ને 8 અને 9 બંને વડે નિશેષ ભાગી શકાશે. બીકોઝ કારણ કે જુઓ, આપણે આ 72 ને જુઓ 8 ગુણ્યા 9 એમ લખી શકીએ. 72 ને આપણે 8 ગુણ્યા 9 એમ લખી શકીએ. અને આ 8 અને 9 નો ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે HCF એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર 1 થાય છે. એટલા માટે ફરીથી એકવાર જો, આ 8 અને 9 નો ગુસાઅ 1 એટલે કે 1 થાય છે. એટલા માટે હવે આગળ જો આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે કે લાસ્ટ 3 ડિજિટ્સથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. ફરીથી એકવાર જુઓ, જો આપેલ સંખ્યાના છેલ્લા 3 અંકોથી એટલે કે લાસ્ટ 3 ડિજિટ્સથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે હવે જો આગળ આપણે આ y બરાબર
2 લઈ લઈએ. જુઓ હવે આગળ આ y બરાબર આપણે 2 લઈ લઈએ. ફરીથી એકવાર આ y બરાબર આપણે 2 લઈ લઈએ. તો જુઓ આ સંખ્યાના છેલ્લા 3 અંકો કયા થાય? આ સંખ્યાના છેલ્લા 3 અંકો કયા થાય? તો જુઓ આ સંખ્યાના છેલ્લા 3 અંકો આ 4 3 પછી આ 2 થાય. આ સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે કે લાસ્ટ 3 ડિજિટ્સ જુઓ આ 4 3 અને આ 2 થાય. 4 3 અને 2 થાય. એટલે કે છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા આ 432 થાય. અને આ 432 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે. આ 432 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે. આ 432 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે. કઈ રીતે? તો જુઓ આ રીતે સૌપ્રથમ આ તમારા 432 આ તમારા 432 આગળ ભાગ્યા આ 8 કરવાના છે. એટલે આગળ જુઓ સૌપ્રથમ અહીંયા 8 × 40 થશે. એટલે આગળ આ 43 માંથી 40 ઘટે બાદ થાય તો આપણી પાસે 3 બચે. પછી આ 2 ઉપરથી નીચે આવશે. એટલે આગળ 8 ચોક 32 થઈ જશે. 8 ચોક 32 થઈ જશે. એટલે આગળ આ 32 માંથી આ 32 ઘટે બાદ થાય તો આપણી પાસે શેષ એટલે કે રિમાઇન્ડર 0 એટલે શૂન્ય હોય. આપણી પાસે શેષ 0 હોય. અર્થાત આ 432 ને 8 વડે 54 વખતમાં એટલે કે 54 ટાઈમ્સમાં નિશેષ ભાગી શકાય છે. ફરીથી એકવાર આ 432 ને 8 વડે 54 વખતમાં ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય છે. માટે આ સંખ્યાને પણ એટલે કે આ 368x 43y ને પણ 368x 43y ને પણ આ 8 વડે નિશેષ ભાગી શકાશે. આને પણ 8 વડે નિશેષ ભાગી શકાશે. પણ ક્યારે તો જ્યારે when આ y બરાબર 2 લેવામાં આવે ત્યારે ટૂંકમાં શોર્ટમાં y ની કિંમત એટલે કે વેલ્યુ 2 થશે. y ની કિંમત એટલે કે વેલ્યુ 2 થશે. એટલે કે 2 થશે. હવે જુઓ આગળ જો આપેલ સંખ્યાના અંકોના સરવાળાથી બનતી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને પણ આ 9 વડે નિશેષ ભાગી શકાય છે. ફરીથી એકવાર જો આપેલ સંખ્યાના અંકોના સરવાળાને એટલે કે સરવાળાથી બનતી સંખ્યાને આ 9 વડે નિશેષ ભાગી શકાય તો તે આપેલ સંખ્યાને પણ 9 વડે નિશેષ
ભાગી શકાય છે. એટલે આગળ આ સંખ્યાના અંકોનો સરવાળો આ રીતે થશે. ફરીથી એકવાર આગળ આ આખી સંખ્યાના અંકોનો સરવાળો આ રીતે થશે. સૌપ્રથમ આ 3 વત્તા 6 વત્તા 8 વત્તા x વત્તા 4 વત્તા 3 પછી વત્તા y. તો y બરાબર અહીંયા આપણી પાસે 2 છે. ફરીથી એકવાર જુઓ આ 3 વત્તા 6 વત્તા 8 વત્તા x વત્તા 4 વત્તા 3 પછી વત્તા y. તો y આપણી પાસે આ 2 છે. એટલે આગળ બરાબર સરવાળો કેટલો થશે તો જુઓ તે જુઓ સૌપ્રથમ આ 6 ને 3 કેટલા થાય? 6 ને 3 કેટલા થાય? તો 9 થાય. આગળ 9 ને 8 કેટલા થાય? 9 ને 8 કેટલા થાય? 17 થાય. પછી આગળ 17 ને 4 21 થાય. પછી આગળ 21 ને 3 તમારા 24 થાય. અને 24 ને 2 કેટલા થાય? તો જુઓ 24 ને 2 તમારા 26 થાય. 26 થાય. પછી આ વત્તા x છે. ટૂંકમાં આ આખાનો સરવાળો 26 વત્તા x થશે. 26 વર્ષ જુઓ 26 વત્તા x થશે. 26 પ્લસ x થશે. એટલે આગળ અહીંયા જુઓ અહીંયા સ્પષ્ટ એટલે કે ક્લિયર છે કે અહીંયા સ્પષ્ટ એટલે કે ક્લિયર છે કે આ x બરાબર 1 લેવા પડશે. જુઓ ફરીથી એકવાર અહીંયાથી આગળ સ્પષ્ટ એટલે કે ક્લિયર છે કે આ x બરાબર 1 લેવો પડશે. x = 1 લેવો પડશે. x બરાબર 1 લેવો પડશે. એટલે આગળ શું થશે તો જુઓ આગળ બરાબર આ 26 ને 1 27 થશે. 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 અને આગળ આ 27 ને જુઓ આ 9 વડે ફરીથી એકવાર આ 27 ને આ 9 વડે આ 27 ને આ 9 વડે જુઓ 3 વખતમાં એટલે કે 3 ટાઈમ્સમાં નિશેષ ભાગી શકાય છે. મતલબ કે 9 તારી 27 થાય છે. 9 તારી 27 થાય છે. માટે આ સંખ્યાને પણ એટલે કે આ 368x 43y ને પણ આ 368x 43y ને પણ આ 9 વડે આ 368x 43y ને પણ આ 9 વડે જુઓ કાંઈક વખતમાં એટલે કે સમથિંગ ટાઈમ્સમાં ભાગી શકાય છે. ફરીથી એકવાર આને પણ આ 9 વડે કાંઈક વખતમાં એટલે કે સમથિંગ ટાઈમ્સમાં નિશેષ ભાગી શકાય છે. પણ ક્યારે તો જ્યારે વેન x બરાબર 1 લેવામાં આવે ત્યારે ટૂંકમાં શોર્ટમાં અહીંયા x ની કિંમત એટલે કે વેલ્યુ 1 થશે. x ની કિંમત 1 થશે. એટલે આગળ લાસ્ટમાં છેવટમાં જુઓ આ 2x વત્તા 3y 2x વત્તા 3y બરાબર શું થશે જુઓ સૌપ્રથમ આ
2 ના 2 પછી x તો x બરાબર આપણી પાસે આ 1 છે પછી આ વત્તાનું વત્તા પછી આ 3 ના 3 પછી y તો y આપણી પાસે આ 2 છે y બરાબર 2 છે એટલે આગળ બરાબર શું થશે તો જુઓ ઇક્વલ જુઓ આ 2 એકુ 2 થાય પછી વત્તા આ 3 દુ 6 થાય 3 દુ 6 થાય એટલે આગળ બરાબર 6 ને 2 8 થાય 6 ને 2 8 થાય ટૂંકમાં 2x + 3y બરાબર 8 થાય આ 2x + 3y બરાબર 8 થાય 8 થાય એટલે 8 તમારો સાચો જવાબ થશે 8 તમારો સાચો જવાબ થશે એટલે તમારો ઓપ્શન બી કરેક્ટ ઓપ્શન થશે ઓપ્શન બી કરેક્ટ ઓપ્શન થશે હવે આગળ જુઓ બીજો સમ આ રીતનો છે કે 31 અને 47 વચ્ચેની એટલે કે between 31 and 47 બધી એટલે કે કોઈ આગળ અવિભાજ્ય સંખ્યાઓનો એટલે કે પ્રાઇમ નંબર્સનો સરવાળો એટલે કે સમ એટલે કે સમેશન એટલે કે એડિશન ખાલી જગ્યા છે એટલે કે બ્લેન્ક છે એટલે આ રીતનો બીજો સમ છે અને આના વિકલ્પો આ રીતના છે a 131 b 151 c 121 અને છેલ્લો d 141 હવે આગળ જુઓ સૌપ્રથમ તો જુઓ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય ફરીથી એકવાર સૌપ્રથમ આ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જુઓ જે સંખ્યાને ફક્ત માત્ર ઓન્લી એક અને પોતાના વડે જ ભાગી શકાય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે ફરીથી એકવાર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જુઓ જે સંખ્યાને ફક્ત માત્ર ઓન્લી એક અને પોતાના વડે જ નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે હવે આગળ જુઓ અહીંયા જો આ વચ્ચે એટલે કે between આપેલું છે અહીંયા વચ્ચે એટલે કે between આપેલું છે એટલે આગળ જો આ બાઉન્ડ્રી પરની સંખ્યાઓ એટલે કે આ 31 અને 47 ગણાશે નહીં કાઉન્ટ થશે નહીં ફરીથી પર અહીંયા વચ્ચે એટલે કે between આપેલું હોવાથી આ બાઉન્ડ્રી પરની સંખ્યાઓ એટલે કે આ 31 અને 47 ગણાશે નહીં એટલે કાઉન્ટ થશે નહીં એટલે આગળ જુઓ 31 પછી કઈ સંખ્યા આવે તો જુઓ 31 પછી 32 આવે અને 32 કેવી સંખ્યા થાય તો જુઓ 32 તમારી વિભાજ્ય સંખ્યા થાય એટલે કોમ્પોઝિટ નંબર થાય બીકોઝ 32 એટલે 8 ચોક 32 થાય બીકોઝ 32 એટલે કે 32 એટલે 8 ચોક 32 થાય 32 એટલે 8 ચોક 32 થાય છે એટલા માટે આગળ 32 પછી 33 આવે તો આ 33 કેવી સંખ્યા થશે તો જુઓ 33 પણ તમારી વિભાજ્ય સંખ્યા થશે એટલે કે કોમ્પોઝિટ નંબર થશે બીકોઝ 33 એટલે 11 તારીખ 33 થાય 33 એટલે 11 તારીખ 33 થાય આગળ 33 પછી 34 આવે તો 34 કેવી સંખ્યા થાય તો જુઓ 34 પણ તમારી વિભાજ્ય સંખ્યા થશે એટલે કે
કોમ્પોઝિટ નંબર થશે. બીકોઝ 34 એટલે જુઓ 17 દુ કેટલા થાય? 34 થાય. 17 દુ કેટલા થાય? 34 થાય. તે જ પ્રમાણે આગળ 35, તો 35 કેવી સંખ્યા થાય? તો જુઓ 35 પણ તમારી વિભાજ્ય સંખ્યા થશે, એટલે કોમ્પોઝિટ નંબર થશે. બીકોઝ 35 એટલે 7 35 થાય છે. બીકોઝ 35 એટલે 7 35 થાય છે. તે જ પ્રમાણે આગળ 36 પણ તમારી વિભાજ્ય સંખ્યા થશે, કોમ્પોઝિટ નંબર થશે. બીકોઝ 36 એટલે 6 કે 36 થાય. 36 એટલે 6 કે 36 થાય. આગળ 37 આવે તો આ 37 કેવી સંખ્યા થશે? તો જુઓ આ 37 અવિભાજ્ય સંખ્યા થશે, એટલે કે પ્રાઇમ નંબર થશે. બીકોઝ આ 37 ને એક અને આ 37 સિવાય, એટલે કે પોતાના સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાશે નહીં. ફરીથી એકવાર આ 37 અવિભાજ્ય સંખ્યા થશે. બીકોઝ આ 37 ને એક અને 37 સિવાય, એટલે પોતાના સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાશે નહીં. ટૂંકમાં 37 તમારી અવિભાજ્ય સંખ્યા થશે, એટલે કે પ્રાઇમ નંબર થશે. પછી આગળ 37 પછી 38 આવે તો 38 પણ વિભાજ્ય સંખ્યા થાય. બીકોઝ 19 દુ 38 થાય. તે પ્રમાણે આગળ 39 આવે તો 39 પણ વિભાજ્ય સંખ્યા થાય. બીકોઝ 13 તારીખ 39 થાય. પછી આગળ 40 તો 40 પણ તમારી વિભાજ્ય સંખ્યા થાય. બીકોઝ 10 જો 40 થાય. પછી આગળ 41 આવે, 41 આવે તો આ 41 તમારી અવિભાજ્ય સંખ્યા થશે, એટલે કે પ્રાઇમ નંબર થશે. બીકોઝ આ 41 ને 1 અને 41 સિવાય, એટલે કે 1 અને પોતાના સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાશે નહીં, એટલે 41 તમારી અવિભાજ્ય સંખ્યા થાય. પછી આગળ 42 આવે તો 42 તમારી વિભાજ્ય સંખ્યા થશે, એટલે કે કોમ્પોઝિટ નંબર થશે. બીકોઝ 7 સંગ 42 થાય છે. બીકોઝ 7 સંગ 42 થાય છે. પછી આગળ 43 તો 43 એ અવિભાજ્ય સંખ્યા થાય. 43 એ અવિભાજ્ય સંખ્યા થાય. બીકોઝ આ 43 ને 1 અને 43 સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાશે નહીં. પછી આગળ 44 આવે તો 44 વિભાજ્ય સંખ્યા થાય, કારણ કે જુઓ 22 દુ 44 થાય. પછી આગળ 45 આવે તો 45 પણ વિભાજ્ય સંખ્યા થાય. બીકોઝ 9 × 45 થાય. અને તે પ્રમાણે લાસ્ટમાં 46 આવશે તો જુઓ 46 પણ તમારી વિભાજ્ય સંખ્યા થશે, એટલે કે કોમ્પોઝિટ નંબર થશે. બીકોઝ 23 દુ 46 થાય. 23 દુ 46 થાય. ટૂંકમાં શોર્ટમાં ઇન શોર્ટ આ 31 અને 47 વચ્ચે કુલ અવિભાજ્ય, જો આ 31 અને 47 વચ્ચે આવતી કુલ અવિભાજ્ય સંખ્યાઓ 3 થશે. ટોટલ અવિભાજ્ય સંખ્યાઓ 3 થશે. કઈ તો જુઓ તે આ 37, 41 અને 43. 37, 41 અને 43. તો આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. આગળ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરવાનો છે, એટલે આગળ બરાબર જુઓ કેટલા થશે તો જુઓ તેમાં સૌપ્રથમ, એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 3 એટલે 30 થાય. આગળ 4 એટલે 40 થાય. અને તે જ પ્રમાણે આ 4 એટલે પણ 40 થાય. એટલે આગળ 40 ને 40 કેટલા થાય તો
તો 80 થાય. પછી 80 ને 30, 80 ને 30 તમારા 110 થાય. પછી 110 ને 7, 176 થાય. પછી 117 ને 1, 118 થાય. અને લાસ્ટમાં 118 ને 3 તમારા 121 થાય. એટલે કે 1 to 1 થાય. મતલબ આ ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓનો એટલે પ્રાઇમ નંબર્સનો સરવાળો 121 થશે. 121 થશે. એટલે આ 121 તમારો રાઈટ આન્સર થશે. એટલે તમારો ઓપ્શન સી કરેક્ટ ઓપ્શન થશે. થેન્ક યુ.